ચોમાસું 24 કલાકમાં કેરળથી પહોંચ્યું ગોવા. 10 થી 11 જૂનની આસપાસ મુંબઈમાં ચોમાસાની થઈ શકે છે એન્ટ્રી. મહારાષ્ટ્રના 20 જિલ્લામાં ગાજવીજ તોફાની પવન સાથે સર્જાશે વરસાદી માહોલ. 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 10મી જૂન સુધી વરસાદની આગાહી. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. રાજસ્થાનના બીકાનેરમાં ભારે વરસાદની અસર. અનેક વિસ્તારમાં પાણી ભરાવાને કારણે પૂર જેવી સ્થિતિ. મુખ્ય બજાર અને રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી. હજી સુધી જાનહાનિના સમાચાર નહીં. રાજસ્થાનના ચુરુમાં ભારે વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં જનજીવનને અસર. અનેક વિસ્તારમાં પાણી ભરાયા. લોકોને સાવધાની રાખવા પ્રશાસનની સૂચના. ચોમાસામાં ટ્રેનોની ગતિ પડશે ધીમી. 15મી જૂનથી 20મી ઓક્ટોબર સુધી રેલવે અમલમાં મૂકશે મોન્સૂન ટાઈમટેબલ. દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના બદલાયા સમય. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના સ્ટેશનો પર સમયમાં કરાયો ફેરફાર. સાવચેતીના કારણોસર ટ્રેનોની ગતિ રખાશે મર્યાદિત. હોર્મુઝ ખાડીમાં અમેરિકન સેનાની કાર્યવાહી. ઈરાનના 4 ડ્રોન તોડી પાડ્યાનો સેન્ટ્રલ કમાન્ડનો દાવો. આત્મરક્ષામાં પ્રહાર કર્યાનો અમેરિકાનો જવાબ. સમુદ્રી પરિવહનને અસર પડવાનો અમેરિકાનો દાવો. ઈરાન સાથેના યુદ્ધમાં સફળતા મળી રહી હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. ઈરાન હવે પરમાણુ હથિયાર રાખવાની સ્થિતિમાં ન હોવાની પણ ટ્રમ્પની બડાઈ. ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકાની સતત નજર. ઈરાન યુદ્ધને ટ્રમ્પે ગણાવ્યું માત્ર સૈન્ય અથડામણ. મુજતબા ખામેનેઈને મળવાની ટ્રમ્પની ઈચ્છા પર ઠંડુ પાણી રેડતું ઈરાન. ખામેનેઈના સલાહકાર મોહસિન રેઝાઈનો જવાબ. બંને નેતાઓની નહીં થાય મુલાકાત. ઈરાન અમેરિકા વચ્ચે અટકી છે શાંતિ વાર્તા. ઈરાને અમેરિકા પાસે $24 અબજ વળતરની શરત. ઈરાનને હથિયાર પૂરા પાડવાના આરોપને રશિયાએ નકાર્યા. રશિયાના રાષ્ટ્રપતિની સ્પષ્ટ વાત. ઈરાને અમારી પાસે નથી માંગ્યા હથિયાર. ઈરાન પાસે પરમાણુ હથિયાર હોવાની રશિયા પાસે કોઈ સાબિતી ન હોવાનો પણ પુતિનનો દાવો. વૈશ્વિક આર્થિક પડકારો છતાં નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો જીડીપી વધીને પહોંચ્યો 7.7% પર. 2025-26ના ચોથા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરીથી માર્ચમાં જીડીપી રહ્યો 7.8%. 2026-27માં વૈશ્વિક આર્થિક પડકારોને પગલે જીડીપી ઘટીને 6.6% રહેવાનો આરબીઆઈનો અંદાજ. ભારત રશિયા વચ્ચેના સંબંધોમાં દખલગીરી કરનાર પશ્ચિમી દેશોને રશિયન પ્રમુખે આપી ખુલ્લી ચેતવણી. કહ્યું, ભારત રશિયાની તિરાડથી જોખમાશે વૈશ્વિક સ્થિરતા. ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર, વિશ્વની સૌથી મોટી લોકશાહી અને સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી ઇકોનોમી. સંઘ પ્રદેશ દમણની ધરતી પરથી પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને આપી ગેરંટી. વૈશ્વિક સંકટ વચ્ચે પણ દેશ વધતો રહેશે આગળ. સવાલો અને નિશાનોની વચ્ચે દબાઈ ગઈ છે આખી દુનિયાની અર્થવ્યવસ્થા. સુરક્ષા ક્ષેત્રે રશિયાએ ભારત સમક્ષ મૂક્યો અત્યંત મહત્વનો પ્રસ્તાવ. Su-57 ફાઇટર જેટ કાર્યક્રમમાં ભારતને સહયોગ આપવાની પુતિને દર્શાવી તૈયારી. વિમાનની આપૂર્તિ અને વિકાસ માટે ભાગીદારીની પણ કરી ઓફર. સીબીએસઈ તરફથી વિદ્યાર્થીઓને ફરી રાહત. વેરિફિકેશન અને રીવેલ્યુએશનની તારીખ લંબાવાઈ. આવતીકાલના રાતના 12 વાગ્યા સુધી થઈ શકશે અરજી. નવી સમયમર્યાદા અંતર્ગત વિદ્યાર્થીઓ જમા કરી શકે છે આવેદન. પટનામાં ખાનસરના કોચિંગ સેન્ટર પર થયેલા ફાયરિંગના કેસમાં ખાનસરની જ બધી મુશ્કેલી. હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ. ધરપકડની લટકતી તલવાર. કોચિંગ સેન્ટરની સુરક્ષા વધારાઈ. અગાઉ કોચિંગ સેન્ટરના સિક્યુરિટી ગાર્ડની થઈ છે ધરપકડ. કૈલાશ માનસરોવર જતા યાત્રાળુઓને જમવું પડશે ચીનના કોમન કિચનમાં. શ્રદ્ધાળુઓમાં આક્રોશ. કોમન કિચનને કારણે ધાર્મિક માન્યતા, પ્રાદેશિક સ્વાદ જાળવવો અઘરો અને ભોજન વ્યવસ્થા ખોરવાશે તેવી પીએમઓ સુધી કરાઈ રજૂઆત. યાત્રાળુઓ દીઠ વસૂલાશે 25,000 સુધીનો ચાર્જ. દિલ્હીની હોટલમાં અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારની કાર્યવાહી. ગેરકાયદે બાંધકામના કિસ્સામાં હવે અધિકારીઓની નક્કી થશે જવાબદારી. 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ. માલવીય નગરની હોટલને કરાઈ સીલ. દિલ્હીની હોટલમાં આગની ઘટના બાદ અમદાવાદમાં ફાયર વિભાગ એક્શનમાં. અલગ અલગ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ.
ફાયર સેફટીમાં ખામીઓ મુદ્દે 37 એકમોને નોટિસ. દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 12 એકમોને ફટકારાઈ નોટિસ. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ શાસકો શંકાના ઘેરામાં. નવી સ્ટેન્ડિંગ કમિટીએ અટકાવ્યા 846 કરોડના 98 પ્રોજેક્ટ. કરકસર અને પ્રજાના પૈસા બચાવવા નવા પદાધિકારીઓએ પક્ષના જ પૂર્વ હોદ્દેદારોના બદલ્યા નિર્ણય. અમદાવાદ જિલ્લા પંચાયતનું મેલેરિયા વિભાગ એક્શનમાં. ડોર ટુ ડોર તપાસ. મચ્છરોના પોરા મળી આવતા કુલ 800થી વધુ એકમોને અપાઈ નોટિસ. અમદાવાદના પેલેડિયમ મોલ પાસે ટ્રાફિકની સમસ્યા નિવારવા પ્રાયોગિક ધોરણે કટ કરાયો બંધ. શુક્રવારથી રવિવાર 3 દિવસ ટ્રાયલ બાદ કરાશે બંધ. ટ્રાફિકના પ્રવાહનું કરાશે સતત મોનિટરિંગ. અમદાવાદના મણિનગર રેલવે ક્રોસિંગ ઉપર બનાવાશે બ્રિજ. આજે કોર્પોરેશન અને રેલવે વચ્ચે યોજાઈ શકે છે બેઠક. જવાહર ચોકથી લક્ષ્મીનારાયણ સોસાયટી તરફના બ્રિજની ડિઝાઇન ફાઇનલ થવાની શક્યતા. 226 જેટલી મિલકત જશે કપાતમાં. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં ફ્રી શિપ કાર્ડ ધરાવતા એસસી વિદ્યાર્થીઓને પ્રવેશ સમયે કોલેજો યુનિવર્સિટીઓ ફી માટે નહીં કરી શકે દબાણ. શિષ્યવૃત્તિ બેંકોમાં જમા થયા બાદ જ ફી લેવા એસટી ડિપાર્ટમેન્ટે કર્યો આદેશ. ગુજરાત યુનિવર્સિટી સહિત 3 સરકારી યુનિવર્સિટીમાં ઇન્ટિગ્રેટેડ બીએડમાં આ વર્ષે કોમન ટેસ્ટથી પ્રવેશ. ગુજરાતના 266 અને દેશના 59,000 વિદ્યાર્થીએ આપી પરીક્ષા. ત્રણેય યુનિવર્સિટીમાં 4 કોર્સમાં છે 300 બેઠકો. નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના પેરામેડિકલની 1,165 કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા. 15,514 વિદ્યાર્થીઓએ કરાવ્યું ઓનલાઈન નોંધણી. 11,380 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત સ્કૂલોમાં પ્રવેશ માટેના 2 રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ. 77,425 વિદ્યાર્થીઓને પ્રવેશ. 7,000 જેટલી બેઠક ખાલી. આજથી 3 દિવસ દરમિયાન વાલીઓ પુનઃ સ્કૂલ કરી શકશે પસંદગી. 23 જૂનથી યોજાનાર શાળા પ્રવેશોત્સવ માટે વિભાગની તૈયારી અંતિમ તબક્કામાં. બાલવાટિકા ભણ્યા વિના 1,22,000 વિદ્યાર્થીઓને સીધા જ ધોરણ 1માં અપાશે પ્રવેશ. ધોરણ 9માં 10,49,000 અને ધોરણ 11માં 6,63,000 બાળકો લેશે પ્રવેશ. રાજકોટમાં સોમવારથી સ્કૂલ્સનું વેકેશન ખુલતા જ વાલીઓ પર આવશે મોંઘવારીનો બોજ. રિક્ષા વાન, સ્કૂલ બસના ભાડામાં અને યુનિફોર્મમાં કરાયો 10% વધારો. સ્વનિર્ભર શાળામાં બાળક દીઠ 5,000નો ખર્ચ વધવાની શક્યતા. અંબાજીના ચીખલા હેલીપેડ પાસે બુટલેગરે કરી બર્થડે પાર્ટીના કેસમાં કાર્યવાહી. પોલીસે 7 આરોપીની ધરપકડ કરીને કર્યું પંચનામું. ગુનાના સ્થળે લઈ જઈને કરાયું રિકન્સ્ટ્રક્શન. મુખ્ય આરોપી દિલીપ પ્રજાપતિ સહિતના સામાજિક તત્વોને ભણાવ્યો કાયદાનો પાઠ. પહેલેથી જ વિવાદમાં રહેલી બાબા બાગેશ્વરની કથામાં ભાવિકોની પાંખી હાજરી. રેસકોર્સ ગ્રાઉન્ડનો પાછળનો ભાગ જોવા મળ્યો ખાલીખમ. 50,000થી વધુ શ્રોતાઓ આવી શકે તેવી કરાઈ છે વ્યવસ્થા. પાંખી હાજરી માટે કથા પહેલાનો વિવાદ કે અન્ય કોઈ કારણ તે મહત્વનો સવાલ. કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજનને ધ્યાનમાં રાખી અમદાવાદ મહાનગરપાલિકાની અદ્યતન મોબાઈલ લેબોરેટરી વાન કાર્યરત. 10 સાઇટ પર લગાવાશે સેન્સિંગ ડિવાઇસ. અમદાવાદમાં પકવાન સર્કલથી સિંધુ ભવન રોડ અને બોપલ તરફ જવાના રોડનો બદલાયો નજારો. પોશ વિસ્તારમાં રસ્તા પર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંદેશ સાથે સ્કલ્પચર કરાયા તૈયાર. 10% ખર્ચ માફ કર્યા છતાં જળ સંગ્રહ પ્રત્યે અમદાવાદના લોકોમાં હજુ પણ ઉદાસીનતા. શહેરની 59,000 સોસાયટી સામે માત્ર 544માં જ પર્કોલેટિંગ વેલ કાર્યરત. 306 સોસાયટીઓમાં પર્કોલેટિંગ વેલ બનાવવા માટે કોર્પોરેશને અંદાજ મંજૂર કર્યાનો દાવો. અમદાવાદ રેલવે મંડળે પર્યાવરણ સંરક્ષણના ભાગરૂપે વટવા રેલવે સ્ટેશનથી સાબરમતી રેલવે સ્ટેશન વચ્ચેના વ્યસ્ત રેલ માર્ગને ગ્રીન કોરિડોર તરીકે વિકસાવવાની યોજના કરી શરૂ. બંને બાજુ લીમડો, ગુલમોહર, આસોપાલવ સહિતના 1200થી વધુ વૃક્ષ ઉગાડાશે. અમદાવાદની સાબરમતી નદીમાંથી 4 દિવસમાં બહાર કઢાયો 198 ટન કચરો. 20,000થી વધુ નાગરિકો જોડાયા સફાઈ અભિયાનમાં. વિદ્યાર્થીઓ, હોમગાર્ડ જવાનો, સેવાભાવી સંસ્થાઓએ પ્લાસ્ટિક અને ધાતુ સહિતનો કચરો કર્યો એકત્ર.
આજથી અમદાવાદમાં મિશન મિલિયન 5નો હરિયાળો પ્રારંભ. વિવિધ સંસ્થાઓ 11 લાખથી વધુ વૃક્ષો ઉછેરશે. 3 વર્ષ સુધી વૃક્ષો રોપી કરવામાં આવશે જાળવણી. ચોમાસાના પ્રારંભે ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષ કરતા 10 ગણો જંગી વધારો. અત્યાર સુધી 26,000થી વધુ હેક્ટરમાં વાવેતર. ચાલુ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ પસંદગી ઉતારી રોકડિયા પાક પર. રાજધાની એક્સપ્રેસના 2 વેન્ડરોને ફટકારાયો 2 લાખ રૂપિયાનો દંડ. મુસાફરોને ગુણવત્તાયુક્ત ભોજન નહીં મળવા સહિતની અઢળક ફરિયાદો આવતા ડીઆરએમએ કરી કાર્યવાહી. પ્રધાનમંત્રી મોદીના હસ્તે સંઘપ્રદેશ દમણમાં નમો એરપોર્ટ અને હોસ્પિટલનું કરાયું લોકાર્પણ. આ સાથે 15 નવી પરિયોજનાનો કરાયો શિલાન્યાસ. પ્રધાનમંત્રી મોદીએ દમણને આશરે 3,000 કરોડના વિકાસ કામોની આપી ભેટ. પ્રધાનમંત્રી મોદીનો દમણમાં ભવ્ય રોડ શો. પ્રધાનમંત્રીને આવકારવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો. મોદીના લગાવ્યા નારા. પ્રધાનમંત્રીએ લોકોનું અભિવાદન ઝીલ્યું. પ્રધાનમંત્રી મોદીએ દક્ષિણ ગુજરાતને આપી 18,778 કરોડના વિકાસ કામોની ભેટ. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં વિવિધ વિકાસ કાર્યોનું કરાયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. વિકસિત ગુજરાત વિકસિત ભારતનો સંકલ્પ સિદ્ધ કરવાનો છે તેવી પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કરી વાત. પ્રધાનમંત્રી મોદીએ સુરતમાં કાર્યક્રમને સંબોધિત કરતા સમયે વિપક્ષ પર કર્યા પ્રહાર. 3 રાજ્યમાં એનડીએને મળ્યો મોટો જનાદેશ. દેશની જનતા અરાજકતા, અનિશ્ચિતતા અને નિરાશાને નથી કરતી પસંદ. પ્રધાનમંત્રી મોદીએ હજીરામાં લાન્સ એન્ડ ટ્રુબ્રોના પ્લાન્ટની લીધી મુલાકાત. સ્વદેશી જોરાવર ટેન્ક સહિતના ડિફેન્સના સાધનો અને હથિયારોનું કર્યું નિરીક્ષણ. મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટનું પણ કર્યું નિરીક્ષણ. ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી કરાશે જીએસઆરટીસીમાં. 4,318 કંડક્ટર અને 4,599 ડ્રાઈવરના પદ માટે ઓનલાઈન કરી શકાશે અરજી. ઉમેદવારો 5 જુલાઈ સુધી ભરી શકશે ઓનલાઈન ફોર્મ. મોંઘવારીને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. અમદાવાદના હીરાવાડીમાં બળદગાડામાં સવાર થઈ પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવને લઈ વ્યક્ત કરી નારાજગી. મોંઘવારીએ માજા મૂકતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું હોવાનું કોંગ્રેસના નેતાઓએ કરી વાત. નડિયાદમાં જમીન દફતર કચેરીના સર્વેયર 90,000ની લાંચ લેતા ઝડપાયા. લાયસન્સ સર્વેયર દિલીપસિંહ ચૌહાણે જમીનની હિસ્સા માપણીમાં વાંધા ન કાઢવા બદલ લાંચની કરી હતી માંગ. બસ સ્ટેશન બહાર એસીબીએ ગોઠવેલા છટકામાં લાંચીયો અધિકારી ઝડપાઈ ગયો. મહેસાણા જિલ્લાના વડાવી ગામે કરોડોની જમીન કૌભાંડનો ફૂટ્યો ભાંડો. ખેતીની જમીન બતાવી પ્રાથમિક શાળા અને મંદિરવાળી જગ્યાનો દસ્તાવેજ કરી દેવાયો. આખી શાળા અને મંદિર વહેંચી માર્યા. દસ્તાવેજોમાં મિલકતના ખોટા ફોટોગ્રાફ્સ દર્શાવી સરકારી અધિકારીઓને મૂર્ખ બનાવ્યા. દેશી દારૂનો જથ્થો ઝડપાયો કડી તાલુકામાંથી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે પાડ્યા દરોડા. આશરે 3,65,000ની કિંમતનો દેશી દારૂનો જથ્થો કરાયો જપ્ત. બલાસર ગામમાં મોટા પાયે દેશી દારૂ બનાવવામાં આવતો હોવાની પ્રાથમિક માહિતી. મોટા અધિકારીઓ સાથે ફોટા બતાવીને લોકોને જાળમાં ફસાવીને ઠગાઈ આચરનાર દંપતીની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. ઠગ અનિલ વિભાણી અને પત્ની વિમી પર 15 લોકો સાથે 20 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ. અનિલ વિભાણી વિરુદ્ધ પહેલી પત્નીની હત્યાનો પણ આરોપ. 2 આરોપી ફરાર થતા પોલીસથી દોડતી. પોક્સો અને હત્યાના કેસમાં ડાંગ જિલ્લાની સબ જેલમાં સજા ભોગવી રહ્યા હતા બંને આરોપી. પેટના દુખાવાનું બહાનું કાઢીને બેરેક ગાર્ડ પાસે તાળું ખોલાવીને બંને આરોપી ફરાર થયા. સબ જેલના 2 બેરેક ગાર્ડ અને 2 જેલ ગાર્ડ સામે ફરજ પર નિષ્કાળજી બદલ ગુનો નોંધાયો. પોસ્ટ ડોળાનો જથ્થો ઝડપાયો ધાનેરામાંથી. નેનાવા ચેકપોસ્ટ નજીક પિકઅપ વાહનની તપાસ માટે પોલીસે 59 લાખની કિંમતનો 393 કિલોગ્રામ પોસ્ટ ડોળાનો જથ્થો જપ્ત કર્યો. એક વ્યક્તિની અટકાયત. નવા બનાવેલા રોડ ઉપર જ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. લીંબડીના પાણશીણા ગામમાં મુખ્ય બજારમાં જળ જમાવડાથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન. નવા રોડની ગુણવત્તાને લઈ ઉઠાવ્યા સવાલ. સ્થાનિક પ્રશાસન અને કોન્ટ્રાક્ટર સામે વ્યક્ત કર્યો રોષ. હિંમતનગર શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણતાને આરે. 75% સ્ટ્રોમ લાઇનની સફાઈ પૂર્ણ. ગટર લાઇનની સફાઈ કામગીરી પણ પ્રગતિમાં. શહેરમાં નવા ભળેલા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવી પાઇપલાઇન. ગોધરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી
કાગળ પર શહેરના મોટાભાગના વિસ્તારમાં કોતરો અને નાળાઓની સફાઈ અધૂરી હોવાનું તપાસમાં ખુલ્યું. કોતરોમાં કચરો, ઝાડી ઝાંખરા અને માટીના થર જોવા મળ્યા. લાખો રૂપિયાનો ખર્ચ છતાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય તેવી શક્યતા. નવસારી જિલ્લાના દાંતેજ ગામ પાસે મગર હોવાનો વિડીયો વાયરલ થતા વન વિભાગ એક્શનમાં. વાયરલ વિડીયોની સત્યતા તપાસવા વન વિભાગની ટીમે સ્થળ પર કરી તપાસ. મગર હોવાના કોઈ ચોક્કસ ચિહ્નો મળ્યા નહીં. સ્થાનિકોને પાણીથી દૂર રહેવા વન વિભાગની અપીલ. ચાલુ વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવમાં કોઈ વધારો નહીં થાય. રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય. ગત વર્ષના ભાવ વધારા પ્રમાણે જ પાઠ્યપુસ્તકો મળશે. પુસ્તકોની છાપકામ કિંમત વધી હોવા છતાં ભાવ વધારો નહીં કરવા નિર્ણય. પાટણ પાલિકાએ લાખોના ખર્ચે ખાનગી જમીન પર રોડ બનાવી દેવાની ઘટનાને લઈને ગરમાયું રાજકારણ. પાલિકાએ પોતાની ભૂલ છુપાવવા જમીનના માલિક સાથે મધ્યસ્થી કરી. પાલિકાના શાસકો અને ચીફ ઓફિસર પર જનતાના નાણાંના વેડફાટનો આરોપ. નર્મદાના સાંસદ મનસુખ વસાવાનું વિવાદાસ્પદ નિવેદન. આદિવાસીઓને ઘરે જ મહુડાનો દારૂ બનાવી તેનું સેવન કરવાની આપી સલાહ. બિરસા મુંડાના આદર્શોને ભૂલી યુવાનો દારૂના રવારે ચડ્યા હોવાની પણ કરી વાત. યુવાનો સારું શિક્ષણ મેળવી પગભર થવાની આપી સલાહ. રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી. શહેરના વોર્ડ નંબર 12માં ગટરના ઢાંકણા તૂટી ગયા. ગટરના ઢાંકણા તૂટી જતા પૂંઠાની આડશો કરવામાં આવી. સવાલ એ છે કે જો તૂટેલા ઢાંકણાના કારણે અકસ્માત થાય તો જવાબદાર કોણ? લંચ લેતા ઝડપાયું ગાંધીધામના આરટીઓ માન્ય અભિષેક ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનનો કર્મચારી. વાહનોના ફિટનેસ ટેસ્ટ અને રીપાસિંગ માટે લાંચ માંગી હોવાનો આરોપ. બાતમીના આધારે ગાંધીધામ એલસીબી અને એસીબીની ટીમે હાથ ધરી કાર્યવાહી. દેશી તમંચા સહિતના હથિયાર સાથે 2 શખ્સ ઝડપાયા માંડવીમાંથી. એલસીબીની ટીમે ભૂકંપ નગરી વિસ્તારમાં હાથ ધરી તપાસ. આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ નોંધાયો ગુનો. આરોપીઓના પિતાએ દેશી તમંચો આપ્યો હોવાનો તપાસમાં ખુલાસો. કચ્છના ખાવડામાં રેતી ચોરીના કૌભાંડનો પર્દાફાશ. રોયલ્ટી કે પાસ વિના ચાલી રહ્યું હતું રેતીનું ખનન. પશ્ચિમ કચ્છ પોલીસે પાડ્યા દરોડા. ખનીજ ચોરીમાં વપરાયેલા વાહનો કરાયા સીઝ. ભરત આહિરનું નામ ખુલતા પોલીસે હાથ ધરી તપાસ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી વાપી સુધી વંદે ભારત ટ્રેનમાં કરી મુસાફરી. યાત્રીઓ સાથે કર્યો સંવાદ. તેમની સમસ્યાઓને સમજી અને સરકારી પરિવહન સેવાનો કર્યો પ્રત્યક્ષ અનુભવ. પશ્ચિમ બંગાળના ભાંગડ બોમ્બ વિસ્ફોટ કેસમાં એનઆઈએની કાર્યવાહી. તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શૌકત મોલ્લાની ધરપકડ. ધરપકડ પહેલા શૌકત મોલ્લાના ઠેકાણાઓ પર પાડ્યા હતા દરોડા. 19મી માર્ચે થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું થયું હતું મોત. યુક્રેન સાથેના સંઘર્ષને લઈ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મહત્વનું નિવેદન. જો કીવ પ્રસ્તાવિત શરતો સાથે સંમત થાય તો યુક્રેન સાથે શાંતિ કરાર માટે તૈયાર છે રશિયા. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને લઈ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો દાવો. હજુ સુધી યુક્રેન પર હુમલા માટે એરેશનિક મિસાઇલનો નથી કરાયો ઉપયોગ. મિસાઇલની ક્ષમતા અને સટીકતાની તપાસ માટે તાજેતરમાં કરાયું પરીક્ષણ. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટની શરૂઆત. 8 વર્ષ બાદ બંને ટીમ રમશે ટેસ્ટ મેચ. ન્યૂ ચંડીગઢમાં સવારે 9:30 વાગે શરૂ થશે મુકાબલો. ટીમ ઇન્ડિયામાં કેટલાક નવા ચહેરાને મળ્યું છે સ્થાન. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં ઉતાર ચઢાવનો માહોલ. કારોબારી સત્રના અંતમાં 117 અંકની નબળાઈ સાથે 74,243 પોઈન્ટ 34ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 17,199 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 8,909ના સ્તરે થયો બંધ. એનએસસીનો નિફ્ટી પણ 50 અંકના ઘટાડા સાથે 23,366 પોઈન્ટ 70ના સ્તરે થયો બંધ. અદાણી એન્ટરપ્રાઇઝ, HUL અને અદાણી પોર્ટ્સ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. વિપ્રો, હિન્ડાલ્કો અને ટ્રેન્ટ નિફ્ટીના ટોપ લૂઝર. હાજર બજારમાં સતત બીજા દિવસે ચાંદીના ભાવમાં ઘટાડો. IBJA અનુસાર 6,138 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,55,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,59,670ની આસપાસ.
ફરી એક વખત સોનું થયું સસ્તું. IBJ અનુસાર 1,896ના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,54,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,56,150ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,43,140ની આસપાસ. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 81 પૈસાની મજબૂતી. ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 94.93ના સ્તરે બંધ થયો રૂપિયો 95.72ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 94.89ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો.